10 સપ્ટેમ્બરે અમૂલ નિયામક મંડળની 13 બેઠકો માટે ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે આજે અંતિમ દિવસ હતો। નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના 8 ઉમેદવારોએ પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી નોંધાવી। ભાજપે 13 બેઠકોમાંથી 8 બેઠક પર ક્ષત્રિય, 3 પર પાટીદાર અને 1 બેઠક પરથી અન્ય જાતિના ઉમેદવારને સ્થાન આપ્યું। આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ ખેડૂત સાથે જોડાયેલી અમૂલ એટલે કે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ટર્મ પૂરી થઈ રહી હોવાથી નિયામક મંડળના ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે દૂધ મંડળીઓનો ઠરાવ 1210 દૂધ મંડળીઓનો ઠરાવ માન્ય રહેતા આખરે યાદી પ્રસિદ્ધ કરી ચૂંટણી જાહેર કરવામાં આવી। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ વખત મેન્ડેટ આધારિત ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું। ત્યારે હવે એ પણ સમજીએ કે આ ચૂંટણીમાં મતદાન કોણ કરી શકે છે, અમૂલની ચૂંટણી કેવી રીતે થાય છે, એ 12 બ્લોક કયા કયા છે, કયા બ્લોકમાં કેટલા મતદારો હોય છે, ગ્રાફિક્સના માધ્યમથી તમામ વસ્તુ સમજીશું। અંકુર, ઓવર ટુ યુ। બિલકુલ રાધા, હવે ખાસ કરીને જ્યારે સહકારી ક્ષેત્રમાં જ્યારે ઇલેક્શન્સ થતા હોય છે તો થોડા હટકે થતા હોય છે, કારણ કે જે રીતે આપણે ધારાસભાના ઇલેક્શન જોઈએ, લોકસભાના ઇલેક્શન જોઈએ, એનાથી બિલકુલ અલગ જ પ્રકારનો એક માહોલ પણ જોવા મળતો હોય છે અને અલગ પ્રકારે ઇલેક્શન્સ પણ થતા હોય છે। હવે અમૂલની ચૂંટણીમાં મતદાન કોણ કરે, ત્યારે હવે એવું સમજો કે 1210 મંડળીઓ છે અને દરેકનો એક મત છે। હવે જે રીતે અમૂલની આજે ઇલેક્શન થઈ રહ્યું છે, 1210 ટોટલ મંડળીઓ છે અને એ આ ઇલેક્શનમાં પાર્ટિસિપેટ થવાની છે અને આ જે 1210 મંડળી એનો એક મત। હવે આ જે 1210 મંડળીઓની જે કારોબારી છે એ કારોબારી મળે છે અને એક ઠરાવ પસાર થાય છે। આ ખૂબ એક રસપ્રદ એક આખી પ્રક્રિયા રહે છે અને ઠરાવમાં નક્કી કરે કે મંડળી વતીથી કોણ મત કરશે અને કોને કરશે। હવે લેખિતમાં જેનો ઠરાવ થયો એ જ વ્યક્તિ ઉભા રહેલા ઉમેદવારને મત આપી શકે છે અને જે આ એક ઠરાવ પસાર થાય છે અને ઠરાવમાં નક્કી કરવામાં આવતું હોય છે કે કોણ કોને મત આપશે। ત્યારબાદ દાખલા તરીકે આપણે એ સમજીએ કે ભાઈ ઠાસરા બ્લોક છે, તો ઠાસરા બ્લોકમાં કુલ 107 મંડળીઓ એક આ ઠાસરા બ્લોકમાં આવેલી છે। હવે જો 107 તમામ મંડળીઓ એક એક વ્યક્તિને મતદાર તરીકે ઠરાવ કરીને એ નક્કી કરતી હોય છે અને આ પ્રકારે એક આખી ઇલેક્શનની પ્રક્રિયા એ નક્કી થતી હોય છે। ત્યારબાદ એ એક વ્યક્તિ એની સીટ પર ઉભા રહેલા 10 કે 15 અથવા તો 20 ઉમેદવારમાંથી એકને જ મત આપશે। આ રીતે આખી પ્રક્રિયા એ નક્કી થતી હોય છે। ખૂબ સમજવા જેવી બાબત છે। જે એ 107 મતમાંથી જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હશે, 107 મતમાંથી જે ઉમેદવારોને સૌથી વધુ મત મળ્યા હશે, બ્લોક સિસ્ટમને કારણે મતદારને ફોડવા ખૂબ સરળ થઈ જાય છે અને એટલા માટે જ એક અલગ જ માહોલ આ ઇલેક્શનમાં જોવા મળતો હોય છે। હવે દરેક ઉમેદવાર મંડળી તરફથી જે મતદાર નક્કી કરવામાં આવ્યો હોય એનો સીધો સંપર્ક કરી શકે છે અને સીધો સંપર્ક કરતા હોય છે। હવે દાખલા તરીકે હમણાં એક ઉમેદવારે એક મતના 7 લાખ રૂપિયા ઓફર કર્યા છે। આ બધા જ્યારે આ જે ઇલેક્શન પ્રક્રિયા છે એ આ ખાસિયત એની એ છે કે દાખલા તરીકે હમણાં એક ઉમેદવારે 7 લાખ ઓફર કર્યા। હવે એ પણ સમજી લઈએ અમૂલની ચૂંટણી કેવી રીતે થાય છે। અમૂલની ચૂંટણીમાં 12 બ્લોક છે અને આ 12 બ્લોકના 1210 મતદારો છે। હવે આ 1210 મતદારો કેવી રીતે, એ પણ અહીંયા ખાસ સમજવા જેવું છે। 12 બ્લોક એ 3 જિલ્લાના છે। અમૂલ 3 જિલ્લામાં ફેલાયેલું છે। આ 12 બ્લોક 3 જિલ્લામાં ફેલાયેલા છે। કયા કયા છે? તો આણંદ જિલ્લો, ખેડા, મહીસાગર, આ 3 જિલ્લાના કુલ 12 બ્લોક છે જે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે। દરેક બ્લોક તેનો એક પ્રતિનિધિ એટલે કે ડિરેક્ટર ચૂંટશે। એટલે 12 બ્લોક 12 ડિરેક્ટર, આ સમજવા જેવું છે। અમૂલની ચૂંટણીમાં કુલ 12 બેઠકો છે અને એ 12 બેઠકો ઉપર આ આખી મતદાનની પ્રક્રિયા થતી હોય છે। સાથે દરેક બ્લોકમાં અલગ અલગ મતદારો છે। હવે કેવી રીતે કોણ મત આપતું હોય છે, કેવી રીતે આખી પ્રક્રિયા થતી હોય છે એ પણ સમજવું અહીંયા જરૂરી છે। બ્લોકનો મતદાર એ જ બ્લોકમાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારને મત આપી શકે છે। હવે ચૂંટણીમાં બ્લોકનો મતદાર એટલે ગ્રામ્ય દૂધ મંડળીનો એ સભાસદ હોય છે। એ આ મતદાનની પ્રક્રિયામાં જોડાતો હોય છે અને સાથે એક દૂધ મંડળીનો એક વોટ આપણે સમજવો અને એવી રીતે આખી આ 1210 ને એ આંકડો અહીંયા સેટ થતો હોય છે। હવે 12 બ્લોક કયા કયા છે જે 3 જિલ્લાને આવરે છે? હવે પહેલો આણંદ,
એ આણંદ જિલ્લો, ખંભાત એ આણંદ જિલ્લામાં આવે છે, બોરસદ બ્લોક છે જે આણંદમાં આવે છે, પેટલાદ બ્લોક છે એ પણ આણંદમાં આવે છે. તો આ રીતે આ 3 જિલ્લા છે કે જેના આ 12 બ્લોક આવરવામાં આવે છે. હવે ઠાસરા જિલ્લો ખેડા, 6થો બ્લોક છે કઠલાલ બ્લોક જિલ્લો ખેડા, 7મો બ્લોક છે કપડવંજ, 9મો બ્લોક માતર છે, 10મો બ્લોક નડિયાદ છે, 11મો બાલાસિનોર એટલે કે મહીસાગર જિલ્લો લાગશે અને 12મો બ્લોક વીરપુર જેનો પણ જિલ્લો મહીસાગર લાગશે. તો આ 12 બ્લોક અંતર્ગત ઇલેક્શનની આખી પ્રક્રિયા એ થતી હોય છે. હવે આગળ એક બીજી એ વસ્તુ છે કે કઈ રીતે કયા બ્લોકમાં કેટલા મતદારો છે આ પણ સમજવું જરૂરી છે. આણંદ છે તો 110 મતદારો હોય છે, ખંભાતના 105 મતદાર છે. આવી રીતે આ 12 બ્લોક અને એનો સરવાળો કરીએ તો 1210 મતદારો થાય. હવે બોરસદ છે તો તેના 93 મતદાર છે, પેટલાદ છે તો તેના 89 મતદાર છે, ઠાસરા છે તો એના 107 મતદાર છે, કઠલાલ છે તો એના 104 મતદાર છે. તો આ રીતે અલગ અલગ 12 બ્લોક, કપડવંજ છે 112 મતદાર, મહેમદાબાદ છે 104 મતદાર આખી પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. સાથે માતરમાં 90 મતદાર છે અને નડિયાદમાં 107 મતદાર આ ઇલેક્શનની પ્રક્રિયામાં જે અમૂલનું ઇલેક્શન થવાનું છે તેમાં ભાગ લેતા હોય છે. બાલાસિનોર 94 મતદાર, વીરપુર છે તો 95 મતદાર આ ઇલેક્શનમાં ભાગ લેતા હોય છે. તો આ જ રીતે ટોટલ 12 બ્લોક અને એ રીતે 1210 મતદારો. આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે આખી મતદાનની પ્રક્રિયા થતી હોય છે. બિલકુલ હટકે નહીં લોકસભા નહીં વિધાનસભા, આખી અલગ પ્રક્રિયા આ પ્રકારે સહકારી ક્ષેત્રમાં એટલે કે અમૂલનું ઇલેક્શન આ રીતે થતું હોય છે. રાધા, બિલકુલ આભાર અંકુર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.